સાયબર ક્રાઇમે વધુ એક ગંભીર અને આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્ક ગુજરાતમાંથી ગ્રાહકોની જાણ બહાર સિમ કાર્ડ મેળવી અને તેને ક્રિકેટ બેટિંગ સાથે જ ડિજિટલ અરેસ્ટ જેવા ફ્રોડ માટે દુબઈ અને કંબોડિયા સ્થિત કોલ સેન્ટરને સપ્લાય કરતા હતા. સમગ્ર કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે અમદાવાદના એક સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટના નામે 25 લાખ રૂપિયાનો ફ્રોડ થયું. આ કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલો વોટ્સએપ નંબર એક સ્થાનિક ગ્રાહકના નામે નોંધાયેલો હતો. તપાસમાં એરટેલ કંપનીના એજન્ટ વિજય રાવળનું નામ સામે આવ્યું, જે ગ્રાહકોના સિમ કાર્ડ ટ્રાન્સફર સાથે જ અન્ય બહાને બાયોમેટ્રિક્સ લઈ અને તેમની જાણ બહારનું નવું સિમ કાર્ડ એક્ટિવ કરતો હતો. સાયબર ક્રાઇમ પોલીસે અત્યાર સુધીમાં એરટેલ એજન્ટ વિજય રાવળ સાથે જ કુલ 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં શુભમ પરાડિયા સાથે જ કિરણ ઠક્કર અને મુખ્ય સપ્લાયર કુલદીપ જોશીનો પણ સમાવેશ થાય છે, જે દુબઈમાં ક્રિકેટ બેટિંગ સાથે જ કોલ સેન્ટરમાં કામ કરતા લોકોને જે છે તે આ સિમ કાર્ડ સપ્લાય કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષમાં આ આરોપીઓએ ગેરકાયદેસર રીતે 1000 કરતાં વધુ સિમ કાર્ડ જે છે તે દુબઈ અને કંબોડિયા સ્થિત કોલ સેન્ટરને સપ્લાય કર્યા છે. આરોપીઓને પ્રતિ સિમ કાર્ડના 1500 રૂપિયા કમિશન પેટે મળતા હતા. આ સિમ કાર્ડનો ઉપયોગ જે છે તે સાયબર ક્રાઇમ અને ક્રિકેટ બેટિંગ જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હતો. પોલીસે આ કૌભાંડના મુખ્ય આરોપીઓ ભાવેશ જોશી અને લાદેન અને કનુ વારાહીને જે છે દુબઈમાં બેઠેલા છે તેમને પકડવા માટે વધુ ચક્રો ગતિમાન કર્યા છે. 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક છે વિજય રાવળ, જે પોતે એરટેલના એજન્ટ છે, અને આ ઉપરાંત 2 વ્યક્તિઓ કે જે એમની પાસે આ બધા સિમ કાર્ડ ઇસ્યુ કરાવતા હતા અને પછી આગળ મોકલતા હતા, તેવા 2 વ્યક્તિઓ શુભમ પરાડિયા અને એક કિરણ ઠક્કર, આ બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તો એમની જ્યારે ઇન્ટ્રોગેશનમાં એ જાણવામાં આવ્યું હતું કે આ 3 જણાએ મળીને 2 વર્ષમાં 1000 જેટલા સિમ કાર્ડ અહીંથી દુબઈ મોકલેલા છે, અને એમાંથી અમુક સિમ કાર્ડ આજે હાલ કંબોડિયાના કોલ સેન્ટરમાં યુઝ થયેલા છે ડિજિટલ અરેસ્ટ અને અન્ય સાયબર ક્રાઇમ બનાવ કરવા માટે. એમની આગળની તપાસમાં એ જાણવા મળ્યું હતું કે આ સિમ કાર્ડ અહીંથી કઈ રીતના દુબઈ મોકલવામાં આવતા, તો એમાં અલગ અલગ લોકો એમને વોટ્સએપ મારફતે જે એમના મુખ્ય 2 આરોપીઓ છે, જેમાં દુબઈ આ સિમ કાર્ડ પહોંચતા હતા, એમાં 2 આરોપીઓનું નામ છે ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને એક નામ છે કનુ વારાહી. આ બંને દુબઈમાં આ સિમ કાર્ડ રિસીવ કરતા હતા અને એ સિમ કાર્ડ લેવા માટે એ લોકો અલગ અલગ લોકોને અહીંયા મોકલતા હતા કે જે દુબઈમાં એમની સાથે કોલ સેન્ટરમાં કામ કરતા હતા, અને અહીંયા જ્યારે આવે છે ત્યારે આ સિમ કાર્ડ લઈને ત્યાં દુબઈ પહોંચાડતા હતા. તો આ જ ગુનાની તપાસમાં એક ચોથા આરોપી કુલદીપ જોશી, એમની ધરપકડ કરવામાં આવી છે, અને આ જોશી પોતે 2 વર્ષ દુબઈમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ક્રિકેટની જે બેટિંગના કોલ સેન્ટર ચાલતા હોય છે એમાં ભાવેશ જોશી સાથે કામ કરેલું છે, અને આ સિમ કાર્ડ અહીંથી જે અગાઉ 3 આરોપી પકડાયા છે એમની પાસેથી મેળવી આ સિમ કાર્ડ દુબઈ એમને ટ્રાન્સફર કરેલા છે, અને આગળના જે 2 આરોપી છે એની તપાસ હાલ ચાલુ છે. સાહેબ, કુલદીપને કેટલા રૂપિયા મળતા હતા? પર સિમ મળતા હતા કે પર ટ્રીપ મળતા હતા? આ આખું જે સિમ કાર્ડમાં જે પ્રાઇસ ચાલે છે, આ લોકોના સિમ કાર્ડ 2 પ્રવૃત્તિ માટે યુઝ થતા. ઇલીગલ જે બેટિંગ અને ગેમિંગની પ્રવૃત્તિ ચાલે છે તે, અને ત્યાંથી અમુક સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમમાં યુઝ થઈ રહ્યા છે. પર સિમ કાર્ડ એમને 1500 રૂપિયા મળતા હતા, જે અલગ અલગ લોકોને પછી એમની કામ પ્રમાણે એમના ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતા હતા.